રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 5:30 વાગ્યા. આજ બધા વહેલા ઉઠી ગયા. આ સવારમાં રસોઈનું ચાલે. જય શ્રી કૃષ્ણ. હું તો બહુ જ વહેલી ઉઠી. 3 વાગ્યાની નીંદર નથી આવતી. કામ તો 3:30 4 વાગ્યાથી ચાલુ કર્યું. શાક ને બધું કમ્પ્લીટ કામ થઈ ગયું. હવે ભીંગ દોવાની હે એ જો આ ભરલામ ને એટલે ભીંગ દઈ હું દહીં ને શાક ને બધું ભર્યું. ખાતે તો હું પણ મને અરગ થાય ને કે લઈ જાય ઢોકરી અટાણામાં વઘારી લાગે નહીં. જો આ હે ને અહીં જઈને આખા બટકા એવી રીતના રહેવા દીધા હતા ને આજ કટિંગ કર્યું. જો આટલા બટકા કરી તો તેલ ને હરખ ચડે તે વઘાર. હવે ભરી હું હે ને ચણા પાવા ગયો હતો તે 1:30 વાગે ચણા પી ગયા હતા. 1:30 વાગે આવ્યો હતો. આમ ઘેર તો 2 વાગે પીવ્યો હતો. બાકી જે બેન ઉઠીને બ્રશ કરે છે અને મારે હવે અટાણામાં જાઉં નાવા. આજ તો ઠાવકી છે પણ ગરમ પાણી હોય એટલે ઘડીક વાર નહીં પડે. પછી ગાયને ગરમ પાણીમાં પછી બહુ પડે. હાલ હવે છે ને હું નાહી આવું. થાય બધા તૈયાર. 5:30 થયા. 6 વાગે ત્યાંથી હાલતું થઈ જવું હે. 8 વાગે ને તો પૂગી જાય. એ વાત જોઈને બેઠો હે બેને તો ઉઠી ગઈ ફટાફટ. એ હે ને વાત જોઈને બેઠો. ફોન આવે ને મળવાનો એની પહેલાં લઈ જ વહેલા આવી જજો. 8 વાગેથી પૂગી જવું હોય. 6 વાગ્યા હે અને નાહીને જા ટાટતા પડી. જય શ્રી કૃષ્ણ. બેને તો કાલે જ નાહી દીધું નહીં. કાલે જ નાહી લીધું એડવાન્સમાં. હા હા. અમારે ને પલવાથી ઘણું થાય એટલે થોડુંક વહેલું વાળવું પડે. અમારે પૂગવામાં 2 કલાક તો પૂગતા થાય. 1.5-2 કલાક તો એથી થાય 125 કિલોમીટર જેવું થાય. 125 રાઈડ થાય. એટલે એક માં નથી આવતા. બાકી અમે બધા અમે 3 અને બાપ 4 જણા જાય. માં એ રહીએ. એક જણાને ત્યાં રહેવું પડે. નકર પછી હું માંથી પાછું વહેલું કરવું પડે બાલની ટાઈમે. ને પછી એક જણું તો રહી જ જાય. માં લગભગ વાર ફેર આવે જ નહીં. એમ કે તમે મળી આવો. હું પછી એમ મૂકવા કે જતો ને ત્યાં વારી માં આવે. હાલો તૈયાર. બેન માને શીખાડી હતી વિડીયો કોલ આમ ઉપાડાય નહીં. માં જઈને વિડીયો કોલ કરાવી દઈ નહીં. હે ને હાથ થયા હે અને હા હાથ ને 7:30 થયા અને ટ્રેન હે ને આવે હે ફાટક બંધ હે. હજી 1 કલાક થાય પૂગતા. તો કેટલી વાર લાગે બાપુ? કલાક નહીં થાય તો 12 વાગે આ બધા હે ને રિલાયન્સમાં કામ કરવા વાળા હે જો. ટ્રેન કઈ આવે? લાગતું તો કે ધરતી ધ્રુજતી આવે. ધરતી ધ્રુજતી આવી છે ટ્રેન. 15 મિનિટ થઈને ખબર હે. હા માલગાડી હે. માલગાડી અમે કંપનીમાં માલગાડી જોઈ. કંપની હે. કવડી ધીરે ધીરે વહી જાય. કાચબોય મોર થઈ જાય. આવડી ધીરે વહી જાય બાપા. હતા 1 કિલોમીટર પર તો ત્યાંથી પાવો મારતો આવે. જો ભાઈની સ્કૂલ આવી ગઈ. હા બધા આવી ગયા વહેલા. ઉતાંબર કરે તો ફાટક બંધ હોય. ફાટક બંધ હતો ને કઈ ના ભૂગી ગયા હતા આપણે. ફાટક બંધ હતો એમાં લાગી ગઈ હતી વાર. બારે નથી દેખાતા. જાહું તે બોલાવી. વાલીને બોલાવ. જેમ વાલી આવતા જાય ને એમ બરકતા આવે. માઇકમાં બોલી આપણે પાછો હે ને આવડો ફેરો કરવા આવવો પડે. એટલે આ ફેરો તો મળવા જતા હોય તો ઓય અલગો લાગે. જા દેજો આવી જ ગઈ ને. ફ્રૂટવાર આવી ગયા. અંદર જ છે રાખવાની. આવે જો ગાડી વટાઈને તો
એટલે પૂરી ગયા હવે આપણે બોલાવીએ ને ત્યાં આવીએ બાકી બધા ટાઈટ થયું પડે અટાણ અંદર હરે બરખીએ ને ત્યાં આવીએ હા આવી ગયો માં હું આ ધ્રુજું મને ટાઈટ પડે હું આખી ધ્રુજું હાલો ભાઈ મોજમાં હે આજ ફેર હા બિલકુલ હા હા હે બેન ને હાલી વધઘટ નું બધું લે હાલે જ ને હા બધા સબસ્ક્રાઈબર ને રામ રામ તો કહી દે કેમ છો કે પૂછ હું કઈ દે મજામાં ઘણા બધા મળે ને એમ કે અમે છે ને ઈ જોતા હતા મને થાય હું નાસ્તો બનાવ્યો અમે ઈ બનાવી આજ બરાબર તો ભાઈ ની ફરમાઈશ હતી ઈ જ આવી ક હાલો હવે જાઉં કેમનું જાઉં ભાઈ આમ જાઉં કે આમ એક નું છે ને એક વસ્તુ છે ને દીધી છે વડામાઈ દેખાડી દીધી તમને હું દેખાડી દીધી ઓ બેન થી આટે જરવાય તો થાય ને ગાડીમાં વાતો કરી ભાઈ ને કીડ્યું ચડે એને જટ સાચી વાત ને આમ જાક બહાર ની દુનિયા જોઈ કા ભાઈ હાલો બાકી જટાણે છે ને બધા વાલી સવારમાં જો આવી ગયા હે ટ્રાફિક એટલી છે ને હા બાબુ ગાડી ને હવે છે ને ભાઈ ને આપણે જે શોપિંગ કરવાની છે ને થોડું ઘણું લેવાનું હોય એ લેવા હવે આપણે છે ને જામનગર જઈ હોય ભાઈ આમ જોતા કર શું લેવાનું છે ભાઈ તારે જર્સી ને એવું લેવાનું હે ને ભાઈ ને લેવાનું હે ને લઈ સિટીમાં આવીને એટલે એક જ હુરી થાય વાહન પાર્કિંગ કરવાની હે વાહન પાર્કિંગ એને ક્યાંય થાય નહીં આમ રોડ માથે રાખીને જવું પડે રોડ માથે ધ્યાન રાખવું પડે જરાક રોડ ને દાબીને તો ઓલા આવે તો લઈ જાય એટલે એ ધ્યાન રાખવું પડે હાલો હવે હે ને અહીંયા ભાઈ ને એકાદી જર્સી લેવાની છે એ લેવાઈ જાય ને બીજું કઈ લેવાનું એકાદી લુગડા જોડ લેવાની છે જર્સી લેવાની છે લઈ લઈ અમે હે ને ગાડી વાં પાર્ક કરી હતી ને ત્યાં દુકાન વાળા નડી હતી પછી હે ને પુલિયા હેઠી જો અહીંયા પુલિયા હેઠી અહીંયા સિટીમાં હે ને પાર્કિંગ વાળી જ પૂરી થાય પાર્કિંગ ક્યાંય થાય નહીં વાં ક્યાંય રહી નહીં ને પછી અહીંયા પુલિયા હેઠી મૂકી ગયો અને અમે પછી આ માડા હાલીને વૈયા ગયા હાલો જે લેવાનું હતું એ લઈ લીધું થોડું ઘણું સ્વેટર ને એવું કંઈક લેવાનું હતું બેનને લેવાનું હતું ભાઈને લેવાનું હતું એ બધું લઈ લીધું અને હવે વળી પાછું નિશાળ કોમ જવું હે હજી કંઈક રસ્તામાં આવીએ કંઈક લેતા જાઉં જે લેવાનું હોય એ થોડું ઘણું અને સિટીમાં હે ને કાયમ રહેતા હોય ને તો વાંધો ના આવે કંઈ અમારા જેવા ગામડે રહેતા હોય ને એને તો 2 કલાક કાઢવીને એ હાવ એમાં ટી 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 મગજ ખાઈ જાય ને આપણે એમાં ગામડે શું હોય મોકરાણમાં રહેવાનું હોય કંઈ ડખો કંઈ હોય નહીં આ તો એકબીજાનો કંઈ અવાજ ના સાંભળે વાં એવી શાંતિ હોય ને એટલે આપણે ગામડા વાળાઓને ને સિટીમાં જરાય મજા આવે ને એમ થાય જટ વેલેરા અહીંથી બહાર નીકળી જાય ને તો મેળ ખાય હાલો હવે એ બધા આગળ ઉભા હે હમણાં અને હું અહીંયા ગાડી પાર્ક હતી લેવા આવ્યો હો હાલા ફૂકી ગયા અને હવે હે ને આપણે જ્યુસ પીવું હે ને તે જ્યાં ઉભા હોય બદામ શેક પીવો મારે ને માને અને ભાઈને પીવો હે પીવો નહીં પણ શું કહેવાય તાર શું કરવું હા જો આઈસ્ક્રીમ ખાવી ભાઈને આપણે હે ને ફલા ગામ પાસે એક કેવું
બેરાજા ગામ હે હા ફલા બેરાજા કહેવાય ને ત્યાં હે ને અમારા ગામ ને પડકે કે ઈ બેરાજા નહીં બીજું બેરાજા હા ને આપણા એક સબસ્ક્રાઇબર હે એટલે ત્યાં જાય હે ચા પીવા હા અહીંયા ફૂટકીરિયા ને એકવાર એમ તો અમે જઈ આવ્યા ચા પી આવ્યા અને ફલામાં ઘણી વાર મુલાકાત થઈ આજે હવે બાપુ બેરા હતા બાપુ એના બેરા વહી આવી ગયા મોટરસાઇકલ આવ્યા હતા હવે જાવ ચા પીવા હે એનું ઘર હાલો હવે આપણે એને પૂકી ગયા હાલો હા નિશાળે પૂગી ગયા અને હવે ભાઈનું બધું સામાન હે ને એ બધું એ રૂમમાં મૂકી આવીએ એટલે સામાન આપણે બધું હચવાઈ જાય સામાન કાઢી લઈ જે લઈ જવાનું હોય હવે હે ને ભાઈનો સામાન માંથી પેક કર્યું તો હવે વારો આવે ભાઈને હે ને ધૂવો હે ને આછો હતો તે આજ ફેર હે ને વધારે લઈ આવ્યા જાડો એટલે એને ટાઈટ ના પડે જાડો લઈ આવ્યો જરા કોરો તો પડી ગયા ના ના આટલો કઈ વાંધો નહીં આવે ભાઈ રૂમમાં હે ને હવે બધું સામાન તો રાખી દીધું હે હવે ભાઈ સાહેબની અલ્ટ્રાસાઉન્ડને જાઉં છે ઘેર જાઉં બહુ તો આપણે એમ ઘેર જાઉં ઘેર જતા આવે આપણે હે ને અલ્પેશ્વરનું ઘર હે જો ઓલી સાઈડ વાળો હોય ને આ ઘર બેઠા હે જો અટાણ બધા આજ બધા જે ભાઈ હોય ને બધાને આજ જમાડવા રજા અહીં રસોઈ હાલે હે બધાની તમારે શું ખાવું કયો બની જાય પાવભાજી બને શાક બને રોટલા રોટલી નદી અમારે હેઠે જ નીકળી તો વેન હારું આયલું તમારે હમણાં સુધી ચાલુ ભાદરનું પાણી આવે ને હા વેનમાંથી પાણી આવે. ભાદરમાંથી આવે ને હા
એટલે તો એ અમારી નદી ચાલુ હોય ઉપરથી તો આમાં ચણા વવાય હા. નકર પછી જીરું જ વાવવું કઈ સાલ તો પડે. ક્યાં તમારે પાણી ના હોય પછી આ ભાઈ નદીમાં પૈસા ચડાવી પડે ને પછી તો પાણી ચડાવતા. અમારે બાપુને ગાડી પાણી ચડાવવાનું થઈ જાય અને ખેતરે પૂગી ફરવા પગે લાગવાનું. હા. ગાય માંગે છે પૈસા ચડાવી પાણી ચડાવતા. આપણે હે ને અહીંયા આપણે જે સુરભી હે ને એવી જ છે પણ થોડીક સુરભીથી વડી છે મારે ના મારતી નથી મારી નહીં આ કેવડી હતી ખબર હે 7 મહિનાની જ હતી જિંદગી હા સાવ જિંદગી હાથે તેડી દૂધની બોટલ પાતા એવું બધું કરતા 7 જ મહિનાની હતી ને જલમી ગઈ 7 મહિનાની હતી ને ત્યાં જલમી ગઈ હવે આવડી થઈ 12 મહિનાની થઈ સુરભીથી વડી લાગે છે સુરભીથી વડી હોય જ સુરભીથી વડી લાગે. અને બે ભેહું હે હા એ બે બેન છે તમારે તો કેમ કે તારીખ હોય ત્યાં આવો મળે હાલો ભાઈ હવે હે ને નિશાળે પાછા પોઈ ગયા ને હવે છોકરાઓને પાછા મૂકી અને પછી અમે નીકળીએ હાલો ભાઈ હવે અમે જાય હો બાપ જરાક મોરો પડી જાય હાલતા થાય ને નહીં એટલો તો થાય તા કા ભાઈ રડતા રડતા રામ રામ કરે છે હાલો આના મામા થાય અને ભગતની હોટલ છે તો મારે છે ને તાવડિયું લેવી હતી ને મોડું બહુ જ થઈ ગયું મોડા ભેગું મોડું પણ તાવડિયું લેવી હતી ને ત્યાં ઉભા રહ્યા નહીં અને બાપુ થોડાક ગાંઠિયા ને બંધી દઈએ અને તાવડિયું બહુ અસર જડે એટલે તાવડિયું લેવી પાછું બધું ભૂતરાની વસ્તુ જડે બેન લેવી છે અમે તાવડિયું બેન હૂતી હતી ગેસની ઓલી બે છે આ ચૂલાની ના ગેસની લેવાનું લઈ લો પછી ઓછા થાય છે હો. બેન, ઈ તૂટી પડે પછી માંગી. લેવા હા લેવા દો હાલો તાવડીનો આગો કર્યો ને માં હાથે નાસ્તો બન્યો દાદા તમારે આવું કઈ રેમું હે તમારે રહેવું કે રોકાવું હા તો રોકાવા દો બાપુ છે ને ગાડીમાં બેઠા વિડીયાનું મેં કરે હે એડિટિંગ કરતા હે આપણે એને હવે નીકળી ખબર હતી આગળ આવ્યા હોય ટેટ પડે ને દાદા ઘેર પૂગી ગયા અને હું જામ પર કામ અને આપણે હેન બાપુ ને મામાની દુકાને ગયા હતા ને ત્યાંથી પકોડા અને ઘૂઘરા બે દીધા પેક કરી દીધા હતા અને ભાઈ હાટુ આપણે હે ને ઓલા ઢોકરી લઈ ગયા હતી ભાઈ એક બટકો ને ભાઈ હા હાલો હવે હે ને તમારે કોઈ વ્યારા કરવા હોય તો અલા 22 પકવાન હે 22 પકવાન 56 ભોગ હે જરા પાણી કરી લીધા અને આજે થાકવાળો ફૂલ બધાને માથું પકડવાનું બધાને માથું દુખે બેન નિંદર થઈ ગઈ એટલે વાંધો નથી ગાડી સુધી આવી બે વાર હાલો મારે કાલનું ઉજાગરું હોય માથું ફૂલ દુખે છે ભાઈને આજ કેદીને કહેતા મળવા જાઉં 3-4 દિવસ આજ મળીને આવતા એ હવે પાછા વળી મળવાની તારીખની વાત જરા બિચારા હા આપણે કાલ છે 23 તારીખ અને 23 તારીખમાં જન્મદિવસનો કોમેન્ટ હતો નામ છે ગર્વદાનભાઈ નો જન્મદિવસ છે 23 તારીખના તો ગર્વદાનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને પછી ઘણા એમ કહેતા કે ભાઈ અમને કેમ કે 20 ના કર્યું તો એમાં એવું છે કે જો તમે અમુક છે ને 2-3 દી પહેલાં કોમેન્ટ કરે કે ભાઈ આ તારીખે જન્મદિવસ છે તમે નજીક હોય ને ત્યાં જ કોમેન્ટ કરો ને તો યાદ રહીએ ને ઓલું તો ભૂલાઈ જાય ભાઈ 2-4 દી મોર તમે કહી દીધું હોય ને આજ જન્મદિવસ હોય તો અમે એ અમારા મગજમાં નીકળી ગયું ટૂંકમાં આજ આ વિડીયો આવે છે ને આજ તમારો જન્મદિવસ હોય અથવા કાલ હોય તો તમે આજના વિડીયો કોમેન્ટ કરો ને તો અમે કાલ વિશ કરી શકીએ બાકી 2-3 દી મોર કરો તો ભૂલાઈ જાય એટલે એમાં ખોટું ના લગાડતા કોકને વિશ થાય છે કોકને નથી થતું હલાવી હા કોમેન્ટ વહેલા કરતા જાજો હા તે હોય તેથી કરો તો એ આગલા વિડીયોમાં કહી દેવું ગમે હાલો હવે આજનો વિડીયો પૂરો કરી થાકોડો બહુ જ છે ક્યાં લાગે કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલ તો સબસ્ક્રાઇબ કરજો મળી પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ